સુરતના જહાંગીરપુરામાંથી હાઈ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું. હોટલની આડમાં ચાલતા આ કૂટણખાનામાંથી 5 ગ્રાહક, 4 સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. 13 યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી છે. તમામ યુવતીઓ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું છે. યુવતીઓ વિઝિટર વિઝા પર ભારત આવી હતી. થાઈ યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો. સંચાલકો દલાલ તરીકે કામ કરી પૈસા પડાવતા હતા. પોલીસને જહાંગીરપુરા વિસ્તારના પાર્ક પેવેલિયન હોટલમાં દેહ વેપાર કરાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલીને પહેલા તપાસ કરાવી હતી અને હોટેલમાં 5,000 સુધીની રકમ વસૂલ કરવામાં આવતી હતી. રેડ સમયે દરવાજા બંધ કરતા બળજબરીપૂર્વક એન્ટ્રી કરી હતી. પોલીસના એન્ટી હ્યુમન્સ ટ્રાફિક સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વોટ્સએપ દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. આ દરોડામાં આરોપી રૂપેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ રેકેટનો મુખ્ય આરોપી વિજય કસ્તુરે છે, જે આ બધાનું સંચાલન કરતો હતો. હોટલના ચોથા માળે આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 9 આરોપીઓને ઝડપી લીધા છે. 13 મહિલાઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર કૂટણખાનું ચાલે છે. એ અનુસંધાને AHT દ્વારા એક રેડ કરવામાં આવી છે, જેમાં 13 જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કૂટણખાનું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સર, છેલ્લા કેટલા વખતથી ચાલતો હતો? આ રેકેટ પૂછપરછમાં અત્યાર સુધી એવું આવ્યું છે કે 4-5 મહિનાથી ચાલતું હતું. આ પહેલા પણ સેમ જગ્યાએ જહાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી, તો ત્યાં આ જ જગ્યાએ આ કામ ચાલતું હતું. વિદેશી યુવતીઓ કોણ લાવતા? વિદેશી યુવતીઓ લાવતા હતા, મતલબ એમના સંપર્કમાં જે પણ હોય, અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા. નહીં લાવતા એ પોતાનું હા, એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એઓના પાસપોર્ટની નકલ એમના મોબાઈલમાંથી મેળવેલ છે. એ તમામ બધી જ યુવતીઓ વિઝિટર વિઝા પર આવે. એ જે પણ હોય, કારણ કે યુવતીઓનું કહેવું એવું છે કે અગાઉની કોઈ યુવતી અહીંયા આવીને કામ કરી ગઈ હોય, એના થ્રુ આ લોકો કોન્ટેક્ટ મેળવતા હોય. સંચાલકો અત્યારે અમે જેટલા એરેસ્ટ કરેલા છે એ 4 સંચાલકોને એરેસ્ટ કરેલા છે. એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ, બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ, ત્રીજા સંજય રાજુભાઈ હિંગળે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી. અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે અને અન્ય વોન્ટેડ છે વિજય મોહન, યોગેશ દિલીપ અને ગણપત યાદવ. હા, આમાં વિજય મોહન જે છે એ આ જ જગ્યાએ આ જ કામ કરતા પહેલા પકડાઈ ચૂક્યા છે, જેમાં જહાંગીર પોલીસ સ્ટેશને રેડ કરી હતી. એ તપાસમાં આગળ જે પણ હોય જહાંગીર પોલીસ સ્ટેશનને તપાસ સોંપેલી છે, એ પ્રોસિજર હાલ તપાસમાં પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી મળી નથી અને અનુસંધાને પણ તપાસ થશે.